કાકાજી શું કરો લે? કોઈ નહીં, આમથી મોટા ફેરા મારું. ઓ તારી આ દોઢિયો તો દોઢિયા સિવાય બોલતો જ નહીં. હું આનો દોઢિયો? તમે બહારથી આવ્યા તો જોતા નહીં કોમ કરું, આળો સાફ કરું. અલે પણ ઈ કોક આ કોમ કરું. તો તમે ભાળતા નહીં વખે. અમે તો ભાઈએ જ છીએ. ભાળીએ જ છે તે. શું કરો કે બીજું? આ બસ કોઈ નહીં, આ વરસાદ આવ્યો કાલ રાતે તો સાફ સફાઈ કરી દઉં કીધું. એટલે આ વરસાદ તો ના પૂછો, વાત કેવો પડ્યો. ભૂક્કા ગાડી નાખ્યા. હું વાત કરો. બે હમણાંમાં જોવો ઊંઝા વિનગર આપણે જેતાવાળા કેટલો વરસાદ પડ્યો. આ મેહોણામ તો કોઈક વાત આપણી પૂર આવે એવું કર્યું. કને આવી અફવા ફેલાઈ? એવું શું તંબુરે પૂલ નહીં આવ્યો? હા, વાતાવરણ ખાલી પેલું એવું થોડું હતું ને, વરસાદ પડ્યો પણ સારું પડ્યો એમ. લે આ વરસાદની શું વાત કરો તમે? રાતે મને ઊંઘ નહીં આવી. પત્રો ઓમ થાય ને ઓમ થાય, ઓમ થાય ને ઓમ થાય. ઓ તારી, હું ઊંઘ્યો જ નહીં આખી રાત. બીવાણો બોલો. પત્રો રિપેર કરાવો. હવે ધાબુ નાખાવું, 2 માળનું મકાન કરાવવું. ઓ તાર પૈસા આયા લાગે ચોકથી. એ તો પૈસા તો લૂંટ કરીને આવ્યો. બોલો. દોઢું જ બોલે. વાત છે કરો તમે. બોલો ભાઈ, હું કોમથી આવ્યા? એક વસ્તુ વિચારીને આવ્યો જોરદાર. હું વાતાવરણ કેવું હોય કે મને પેલા? વાતાવરણ તો એકદમ મસ્ત કર્યું. ખાવાનું આયોજન કરીએ તો ખાવાનું પણ તમારા અંગાત મારા વ્યવહાર નહીં કરો. ચમ તમે પેલી વાર પૈસા ના આલ્યા, વાહન ના ધોયા, કોઈ કોમ ના કર્યું, બધું મારે કરવાનું. કશો તો નહીં. આલી વખત આપણો 50% ભાગ. વાસણ તમારે ઘસવાનો. વાસણ હું કહે તો બનાવશે કોણ? બનાવશે પણ હું બનાવું એ તો કહો. હું બનાવું? ગોટા બનાવીએ ગરમા ગરમ. હા, એ વાત સાચી કરી. ગોટા બનાવીએ. કેવું રે? સારું રે. ગોટા આવા મોસમમાં ગોટા જ ખવાય તાણ. બનાવશે કોણ? તમને નહીં આવડતા? ના ભાઈ. તો કોઈ ગોમમાં હોય આપણે એવો? બરો દિનભાન ઓળખે? ઓ દિનભાન તો ઓળખું નહીં યાર. એક નંબરના ગોટા બનાવે. હું વાત કરો. ઈવન બોલાવીએ આપણે. હા તો બોલાવો દિનભાન. બરોબર. હા, તમે મને અડધા પૈસા આપો, 50%. હું સામાન લઈ આવું બધું. હું કહું મારે આ બધું સાફ સફાઈ કરું, બધું બગડ્યું. હા. તમે અત્યારે લેતા હો સામાન ને પૈસા તમે આવો એટલે હું તમને હાલ દઉં. અને નહીં આપ્યા તો? અરે હાલ દઉં યાર, વિશ્વાસ નહીં. સામાન ચલો હું લાવ કે મને હેડો. સામાન તો શું છે? એક ચણાનો લોટ, હા, મરચો, મરચો, ડુંગળી. ઘરમાં આ ઉડીમ તેલ તો પડ્યું ને તમારે? તેલ યાર મારું વાપરવાનું. કશો વાંધો નહીં, હેડો લાવી દઈએ. અડધા પૈસા આપવા પડજો. હા, ફાઇનલ. સારું વાંધો નહીં. હા. હું કહું બીજું, આપણા ગામના બધા હરીઓ હાથવા પડશે. આઈ જ ભાગ પડાવશે. પણ મને કોઈ તમે હોમું જોણ જ ના કરતા. જોણ તો હું કોઈ નહીં કરું. સાચી ને એવું હોય તો ખીજામાં તમારા ખીજામાં આવી જાય બધું. ના આવે ખીજામાં તો થેલી લઈને જવું, હા, જઈને ફટાફટ લઈને આવતો રહું. કોઈ આવો તો જોઈજો. વાંધો નહીં, તો કોઈ આવા નહીં દઉં. એ તો હા, હું જઉં. બરોબર, હા, હું લઈને આવું. જલ્દી આવજો ફટાફટ. હા, તો દિનભાન અંદર લઈને જ આવું. હા, અંગત લઈને જ આવજો. તો ભાઈ ટાળો સાફ કરી દઉં. હેરાનો એક તો ત્રાસ એવો વધી ગયો ને, રાતે હાફ નીકળેલો આવડો મોટો. ફટોફટ ટાળો સાફ કરીને બધી તૈયારી કરી નાખું. સીધો રે કે સીધો ખબર પડતી નહીં. હારું હેડ આમાં લઈ મારું. આપણે હગા ઘેર જઈએ વભળ. ઈકણે સીધો રે છે તો હું સોળાવા નહીં આવતો ને. દોઢા ભાઈ ઘેર જવાનું. દોઢા ઘેર લઈ લઈએ. અહીંયા ઈવન અકુબા અહીં નોમ છે ઈવાનું. જે હોય અને આપણું ખબર ગરમ ગરમ ખાવા દેવાનું. જે ખવડાવીએ આપણે ખાઈ લેવાનું. તો મારે તો મંચુરિયન ખાવું. એટલે ઈકણ જઈને બધું કરશું ને મંચુરિયન જે ખાવું એ આવું છે. એટલે બધું મળી જાય ને તું. હોનજી ગોટા ચાંદનો કરતો હતો. આ વેળા કરી ગોમમાં સામાન લેવા ગયો, દિનભાન બોલાવા ગયો, હજી આવ્યો નહીં. શિખર હવે આવશે કે નહીં? મને ખાવાનું બનાવવાનું ખબર પડે. એક તો ખાવાનો ટાઈમ થઈ ગયો. આવો કા તારી આ હગો બિન સિઝન ના જેમ ટપકી જો હ. શિખર વરસાદ આવે, આટલો વરસાદ હારે 2-3 ઇંચ નહીં જતા. અને ખરા ટાઈમે આયા. ખાવાના પૈસા મારે નહીં. હવે શું કરવું હમણાં? એક તો આવો હગા. સોનજી રોમ દોડવા. ગોડો હંકાત આવે ને મારું લોહી જાય. જેટલી વાર આવે એટલી વાર. આવો હગા. મોણી લાવો તો પીએ. હા, લાવું. લોબેલ થી આયા યાર. સીધો રે. કે સીધો. ચૂપ જઈ જા. હા, જો હમણાં લેવા છીએ બધા મસ્તી કરે નહીં.
સોથી બેહી રે લે સીધો રે કે સીધો તને તો લાવવાનો જ નતો હોય તું રે હાકણું રહેતું લો હગા તમે છોકરાને ધમકાઈ કરો છોકર માં થઈ યાર અરે સુપા હાકણું બેઠું જ નહીં યાર આ રહ્યું. રમતમાં થાય નહીં તો એવું ના રખાય આ જો શું કર્યું છોકરું કશું અરે ના કરે. રાખવું હોય ના, તો ના, રાખવું એવું હોય ખેતરમાં જ મને તો નવરાઈ નહીં મળતી એ પણ તમને મદદ કરાવજે ખેતરમાં વાત કરો ના ના કેવું ચાલો કયો બસ શાંતિ ચાલે આ જો ને કાલ રાતે વરસાદ પડ્યો હા બે શાંતિ રાખ ને રાતે વરસાદ પડ્યો તો પતરો બતરો મારતો ઉડું થઈ રહ્યો હું હતો કહું કે હગો હારા તણે ના જેવો એના માટે હું કહું ખબર લેતા હું ના ના તમાર હગવાન તણાઈ એવી વાત યાર ભૂલી જવાની અરે હું કહું સમાચાર પૂછતા હોય વાળા હા, ના ના આ તો વરસાદ મસ્ત પડે સાફ સફાઈ બધું કીધું કરી દઉં આ હેરોને અમારે જબરજસ્ત પડે વરસાદ હું પાણી ભરાઈ ગયો ક્ષેત્રોમાં અમારે ગામમાં બધું પાણી ભરાઈ જ ગયું છે એવું હે? હા બોલો તમારે છે આ સાઈડ આવવાનું થયું હા હું હજી ને એકલ તો હું કહું લાય હગા ખબર પૂછતા હું બરોબર બોલો બીજું શાંતિ શાંતિ એકદમ ઈશારા કરો બે જણા કોઈ હા કોઈ ખાવાનું પડ્યું તો આવજો ઘરમાં એટલે તારી તો મારા જોડે ફૂંચી ખાવા નહીં ને અમને હું શું ખવડાવું આ ગોડો હા કે હવે ભૂખ્યો હા કે ભૂખ મારો આના ઉપર જ તૂટી મળ્યો ખબર જ નહીં પડતી કોઈ એટલે હાલો કે હું થયું શાંતિ રાખો એ. આપણે ખાવાનું તો પેલા લઈ જો લે બે કે બે એ સીધો બેસ કે સીધો તને તો લાવવાનું જ નતો ભાઈ મારે ખોટી મસ્તી કર તમે લઈ જો ચીકુબા લે મારી કેળો જતી રહી લે બેસ કે બેસ ઉભા રહે મારો નહીં છોકરાને મારો નહીં સોનો રે આવો હું ખાવાનું ખાશો પણ એમ કહો હું ખાવું તારે મંચુરિયન મંચુરિયન ખાવું પડ્યું હુંજી જોડે મેં માગીને ગોટા બનાવડાવું ને અરે મંચુરિયન ની વાત કરે હે પડ્યું મંચુરિયન તો લાવો ને આપણા ઘેર યાર હવે હું પડ્યું રોટી ખાવી સમોસા તમે ઓપડો હગા હા શાંતિ રાખો આપણે ગોટા માટે મેં એક ભાઈને મોકલ્યા છે અમારા. એવું હે? હા ગોટા ખાઈ લે ગોટા લે ગરમ ગરમ ગોટા ખા ના, મજા આવી જાય આવી સીઝનમાં ગોટા ખાવામાં આ ના ખાવા તો જા ઘેર એટલે એવું ના કહેવાય વાપરતું નહીં તો ઓમ કરે જાય કઈ એ તો છોકરું હોય, સમજી જાય ગોટા ખાય ને પેલો લઈ જાઓ પેલા મને અલે ઉપર મારે અરે કેળું દુખાય લે મને પેલો લઈ જાઓ તો જવું ખરેખર અરે હગન છોકરો પડી જાય ન કહો અને મારી સોતરો પાડ દઉં એનો અરે અકાઈ તમે લઈ જાઓ થોડો રાખજો મારે નહીં રાખો તમે રાખો અરે હું કંટાળ્યો લે મારે નવરાશ પડતી જ નહીં મને અમૂલની નવરો જ નહીં તમારું પડતો હું. એને જો જવું એ લઈ જજો અત્યારે હાલ ના રોય ને ઉભો થાય ગોટા મંગાય તાર ગોટા મારા લે સીધો બેસ લે ચપ્પલ દે. ગોટા બનાવતા ખબર પડતી નહીં બેસ બેસ અમે વળગાડે હું બેસ હોય હા ગોટા તારે તો સીધો બે જા દાણા બેહો હગા બેહો શાંતિ એટલે આખલો રે તો કે યાર અરે જો બેસે આખલો બેહો તમે બીજું કેવું આમ ખેતર બેતરમાં અરે એક નંબર હવે તો વાવેતર ચાલુ કરવાનું હશે કે કરવાનું મોણી ભરાઈ જેવું કરે હાલ હા એ વાત સાચી વરસાદ જેવો પડ્યો જબરજસ્ત વરસાદ તો ભૂક્કા કાઢે એવો પડ્યો અને કેટલી વાર ઓ બાપા રે જોને સીધો યાર. હા હગા કોઈ નાખે લ્યો હગા જવું પેલા કે આ ચલો અળવી જોયું તમે જોયું ચાલો ભાગી નાખી એ હગા હવે મોટા બનાવ કેટલી વાર હવે અરે હગા ખબર પૂછવા આયા ખાવા આયા એ જ ખબર પડતી નહીં આ હોંજી કેટલા રસ શિખર ચાંદનો જોયો હે એ ઊંજી એટલે અમાર ભાઈબંધ અમે બે ગોટાનું પ્લાનિંગ કર્યું તે રહ્યા લેવા જાવ બધું એટલે એવા ચેલા જણા બોલાયા જી એ હું ને રહ્યા અને એક કારીગર આવે ત્રણ જણા ખાલી કારીગર વિશાલ બોલાયા હા કારીગર બોલાયો ગોટાનો હું ગોટા ખાવા મજા આવશે તા હા બેહો પેલા આવતા જ હશી એવું હે? તો બધી આપણે સુખ દુઃખ ની વાતો કરીએ આપણી પિનભા ઝડપ રાખો થોડી યાર એટલે હોનજી હેરું તો હું યાર આપણે હેડો ફટાફટ વાત કરો એક ખોપડો હા. જો હું ગોટા બનાવતો હોય ને તો વચ્ચે ડિસ્ટર્બ નહીં કરે જો કોઈ માણસ ઓહો અરે જો હું ઝારો મેલ્યો તમે તો બહુ મોટા મહાન રસોઈયા થઈ ગયા હો ભાઈ એટલે હું નેનો રસોડો કરતો જ નહીં હોનજી યાર આ તો તાર ભાઈબંધની શરમમાં આવ્યો હું યાર ઓહો વાત કરો આ તો ભાઈબંધની શરમમાં આવ્યા ને તો ચૂપચાપ બોલ્યા કર હેડો ફટાફટ તો પણ ઘડીકમાં કે ઉતાવળા હેડો ઘડીકમાં વાતો કરો ઉપર હેળવા કરો ખેડો પડ દઈને તમારી વાત આપણે પેલા શાંતિથી આ જો પાછું જો ગોટા એવા એક નંબર બનવા જોવો ને તે હકલો ઓગળી ચાટી જવો જોવો આમ
એટલે તમે પેલી વખત ખાધા જ નતા ખાધા ગોટા આપડા મેં તો ખાધા તા હા. મને ખબર જ તમે જબરજસ્ત રસોઈ બનાવો નાસ્તો બનાવો પણ મારી વાત સાંભળો કે જે મને હતા એવું કે ખબર હા. કે મને તમારા ઉપર લગાડે વિશ્વાસ નહીં. પેલી વખત તમે ઓગળી ચાટી નતા થયા હું તો ઓગળી ચૂઈ ચાટતા પડતે હું તો મેં કીધું ઓનજી આવું કરો ઓગળ્યો નહીં અંગૂઠો ખાઈ દો ખબર છે ને ખાઈનું વાત તાર પાસે વાત કરો. તમારું તો વસ્તુ જ ખતરનાક હોય તો મને ખબર છે. તમે સાંભળો મારી વાત અત્યારે ગોટા બનાવવા બેહો ને તમે હા કોઈ પણ હાથ લેવા આવો ને ગોટો હા. તો જારો હાથ ઉપર મારવાનો. પછી મારા નોમ ના લેતા હો વચ્ચે તો વાગશે ચાલો તો હું તમને ડિસ્ટર્બ કરવા નહીં આવું તમારી રીતના કૂટી લેવાનું બધું બરોબર ને બરોબર. કોઈ ડિસ્ટર્બ નહીં કરે ને કોઈ નહીં તો કરે બરોબર હેડો એ તમારે જોવાનું. હા તો પાછું કહેતા નતા એવું કીધું હું તો કશું નહીં કહું. હા તો બરોબર ચીકુભાઈ હા પાણી કેટલું ભરવાનું હું તમારે તો ઢેસણ સુધી પાણી ઢેસણ સુધી પાણી એવું? તાણ વાત કરો ડબ્બા પાણી ભરાઈ ગયો મસ્તી ના કરે તમે તો ચાઇના જ હતા યાર કોણ આવ્યું આ જોજો આ કોણ લે એક ભાઈ મારો નહીં તો ખબર પડતી આ જોજો આ શું કર્યું જોજો અને હગા છોકરો યાર પણ લે યાર ધો પડશે મજારો આવો આ બે લાગે એટલે આ કોણ રસોઈ યાર ઓહો હું કહેતો તો કા ચંપલ છે ને છેડ્યાવાને અને હગા આયા મારે શું કરના લઈને આવ્યો એટલે મેં તને ના તો પાડી હતી કે આપણા બે વચ્ચેનો પ્રોગ્રામમાં બીજો વચ્ચે ના આવજો હો. અરે પણ હું થોડો હગા લેવા ગયો તો કેવી વાત કરો યાર એક કામ કર હાલનાલ ઘાટ અને એમ ના ઘટાવે તમે આબરૂ ઘટાવશો યાર મારી એટલે દિનભર જાઓ કો એટલે તમે ઝઘડા માંડ્યા બા મચ્યું હતું અમે બેને આયોજન કર્યું ગોટાનું બરાબર બરોબર 50% એને ગાડ્યા 50% અમે ગાડ્યા બરોબર હવે હું હે ને 25% જ આપી 25% હગા ફાઈ લે દિનભર હગા ફાઈ લેવા હવે તમે વિચારજો આબરૂ ઘટાવાની વાત કરી યાર આ તો 50% જ કર્યા તો 25% એટલે હું વાતો કરો લે એકલા એકલા કોઈ ના ગાળો વાત છે અમારી અમે 25% 50% સોરી હો 50% તો ભાઈ ભાગ કર્યો નહીં કર્યો 25% ના લે બે ભાઈ 50% હાલો મહેમાન સમજી જો કે તમે એટલે વાત સાચી પણ ગોટામાં ભાગ પડાવે છે યાર કેટલા ખાસી ખાઈ ખાઈ બે ત્રણ અને પેલું ગોડો ઓકું ઓહો એનું થોડું મગજ આ જોજો આ જો એ વાંધો નહીં આ માટી માટી કર્યું પોણીને પોણી ચાકલો ધોઈ અને એટલે એ દિનભર અરે યાર આહુ હો ભાઈ યાર ઊંજી જોઈ લાયા તમે ઓને ઊંજી આ કાઠું કામ કર્યું યાર ગોટા મને લાગતી નહીં બનતી યાર તો યાર ઊંજી યાર આ જોજો આવ્યો હું ચૂપ ચૂપ ખબર મારી યાર. તમારી જવાબદારી ગોટા કેમ ના બનાવાય હા આવા તમે તો મોટા દારૂ મેળવી લ્યો ઊંજી હા. લે પકડો લે શું હે પણ મારા કોટા નહીં બનાવવા અલે પણ તો જોતા જ નહીં આ જોજો ઘડીમાં ચેવું કરી નાખ્યું મારી વાત સાંભળો એને હું એક પલંગમાં બિહાર રાખું હગાફાઈ બેઠો એ તમે અંદર હેડો તમને બધું અંદરથી વાખી દેજો હડો તમે તાર લાવ તા આ તમારી શરમ મો હા મારે તો પછી યાર ઓન તો આજે એવા લાય તીખા લાય બનાવું ને ગોટા એવી દવા કરવાની બીજી વખત મારું નોમ જ ના લીધો ખાતા જોય જતા જોય ખાતા જોય જતા જોય બસ તું શાંતિથી બેસજો રસોઈ આવી ગયો મસ્તી ના કરતો વધારે ઊંજી હવે એક વાત કહું પેલા ઓમ આવો ને તમે યાર બધા પ્લાનિંગ તમે તો પથારી ફેવરી નથી ગયો મેં હું પથારી ફેવડી એક તો આ મહેમાન તમારા આયા હે મહેમાન તો બરોબર પેલું ગોડું હંગાત આવ્યું તમે જોજો આજ આપણે એવા હેરાન કરશે ને આપણે મને તો લાગતું ને ગોટામાં રોતા જ થવાના હે એટલે લાગતા તો વાત સાચી પણ હવે આવા વરસાદના મહેમાન આયા હવે નાય છે રીતના પાડ્યું એમને ગાંઠી કઈ રીતે મેલું ખોટો પ્લાનિંગ કર્યો મેં બેહો તમે એક કરી કામ કરો તમે એ નફાઈ બેહો મહેમાન ભાઈ હા. હું બધું અંદર કરાવડાવું પણ એ ભાઈને અંદર ના મોકલતા હા નહીં મોકલું બરોબર ને હા ફાઇનલ ફાઇનલ બધી પથારી ફેરી નાખીએ હા વાંધો નહીં શાંતિ હો? કરાવો બેહો અંદર સાચો તમારા મહેમાનને હા મારું જીજેડું હા